જો મારો વેબસાઇટનો બિઝનેસ કરીશ તો મારે તેનાથી કોઈ પણ વ્યક્તિને કાંઈ અલગ અલગ વસ્તુ જે કોઈ પણ આપવી હોય આપણે ધારો કે કાંઈ નોલેજની વસ્તુ છે કેટલાક લોકોને શોધનું હોય કે કેટલીક શોધ એમને ભવિષ્યની કોઈ હોય ભૂતકાળની કોઈ શોધ હોય એમને કોઈને ખબર ન હોય તો એવી શોધને હું બીએસસીનો કોર્સ કરવાનો છું એટલે ફિઝિક્સમાં મારો વિષય છે એટલે મારે એના દ્વારા હું કંઈ ફિઝિક્સને એવી કોઈ બધી વસ્તુ હોય સાયન્ટિસ્ટ હોય એની ઇન્વેન્શન્સ ને એ બધાને હું આખું બનાવીને તેને આખું મારી વેબસાઇટ પર અપલોડ કરવા ઈચ્છું છું. વેરી ગુડ. જેથી કરીને ભવિષ્યમાં કોઈને જૂની શોધ વિશેની માહિતી જોતી હોય તો મળી શકે, એની પેટન્ટ વિશેની માહિતી મળી શકે. વેરી ગુડ, નાઇસ આઈડિયા. પછી પોતાનું એક સર્કલ બનાવી અને એના દ્વારા આપણે તમે જે કીધું ડેટા રિકવરી એ રીતનું બિઝનેસ કરવાનો વિચારો છો. જો અત્યારે તમારી સામે જમણા એક વ્યક્તિ આવ્યા, એને એમ કીધું કે ભાઈ મારી હાર્ડ ડિસ્ક જે છે ને, મારી પાસે ક્લાયન્ટ છે, એ પોતે હાર્ડવેરનો બિઝનેસ કરે છે પણ ડેટા રિકવરી નથી આવતી. રોજની પાંચ એની પાસે ઇન્ક્વાયરી કે ભાઈ મારી હાર્ડ ડિસ્કમાં ડિટેક્ટ થાય છે, ડેટા વયો ગયો, ખબર નહીં, ફોર્મેટ મારવાનું જોઈએ, ફોર્મેટ મારો તો બધો ડેટા વયો જાય. એટલે એને બીક છે કે એટલે એક ક્લાયન્ટ આવ્યા હતા એની પાસે, એ કે સાહેબ હાર્ડ ડિસ્ક રિકવર કરવાની છે, મને કરી દેજો ને, મારી ઇમરજન્સી છે રાત લગી. બરોબર છે, મેં થઈ જશે, અમારે સ્ટુડન્ટ કરવું છે. મેં સ્મિથને કીધું સ્મિથને બિઝનેસ ચાલુ કરવો છે, પેલો ક્લાયન્ટ મળી ગયો છે. અઘરું નથી, એકવાર પ્રયત્ન તો કરી જુઓ મિત્રો, એકવાર ટ્રાય કરો, જસ્ટ ડુ ઇટ. એટીટ્યુડ રાખો, તમે કોન્ફિડન્સ થી આગળ વધો, મળી જશે. જો સ્મિથે વિચાર્યું મારે બિઝનેસ ચાલુ કરવો છે, અહીંયા આવીને વિચાર્યું, ક્લાયન્ટ મળી ગયો, ઉપરવાળો બેઠો જ છે. બરોબર છે. પછી આપણે જે આ એડવર્ટાઇઝિંગનું જે કીધું વેબસાઇટમાં તો એના દ્વારા કોઈ પણ વેબસાઇટમાં આપણે એડવર્ટાઇઝિંગનું મૂકવું હોય તો એના માટે આપણે કરી શકીએ. વેરી ગુડ. એડવર્ટાઇઝમેન્ટ અત્યારે મિત્રો ખ્યાલ છે, એડવર્ટાઇઝમેન્ટ મૂકવી તો એના 10,000 રૂપિયા 20,000 રૂપિયા ભાવ ચાલે છે. એક ક્લાયન્ટ હતા, મેં આ લોકોને કીધું કે આપણે રાજકોટ બિઝનેસ સોરી એસબીજી રાજકોટ ભગવતી ગ્રુપ વાળા ઓનલાઈન બ્રોડકાસ્ટિંગ એને ચાલુ કર્યું. સાઈડમાં જે પટ્ટો મૂક્યો ને એમાં સેકન્ડનો ભાવ લીધો. 1 સેકન્ડના 30 રૂપિયા 40 રૂપિયા. 1 સેકન્ડમાં પટ્ટી ટ્રાન્સફર થાય, અહીંથી આમાં લગી જાય તો કેટલી સેકન્ડ? 5 સેકન્ડ ચાલ્યું. આ રીતે ભાવ સેટ કરો. વિચાર કરો એ કેટલું કમાણો હશે. 12 દિવસ સુધી સતત એને ચાલુ રાખ્યું, એ 7 લાખ રૂપિયા જેટલું 12 દિવસનું કમાણો. સાઈડમાં 10,000 20,000 માં એમાં એડવર્ટાઇઝિંગનો પટ્ટો મૂક્યો. એક એડવર્ટાઇઝ મૂકવાના 10,000 લીધા તો 3 એડવર્ટાઇઝ મૂકી કેટલા થયા? 30,000. કેટલા દિવસ રાખવાની? 12 દિવસ. 12 દિવસ રાખવાના 30,000 કોઈ આપે? તમારી વેબસાઇટ હોય તો તમને મળે ને કોઈ આપે ને કોઈ એમ. આપણે અહીંયા હોર્ડિંગ જોયું છે, કાલાવડ રોડ પર મોટા મોટા હોર્ડિંગ ને બધું માર્યું છે. એક હોર્ડિંગ રાખવાનો ચાર્જ કેટલો છે ખબર છે? 40,000 રૂપિયા પર મંથ. એક મંથ તમારે બેનર રાખવું હોય તો એનું ભાડું 40,000 રૂપિયા છે. બનાવવાનો ખર્ચો કેટલો? 1,20,000 માં આખે આખું લોખંડના સહિત ફ્રેમિંગ સહિત આખું બેનર બની જાય છે. પણ ભાડું શું છે? 40,000 થી 50,000 રૂપિયા. કાલાવડ રોડ ઉપર જે છે ને એના 70,000 રૂપિયા છે. યાજ્ઞિક રોડ ઉપર જે હોર્ડિંગ છે ને આઈડિયા ઉપર જોયું તમે, એનો ભાડું 1 લાખ રૂપિયો છે મહિને. હોર્ડિંગ કેટલામાં પડે? તો 1,20,000 30,000 માં બની. બરોબર છે. આ વસ્તુ છે તો તમારી વેબસાઇટ ને હોર્ડિંગ તરીકે બનાવી નાખો. એવી વેબસાઇટ બનાવો કે જેમાં બધાની એડવર્ટાઇઝ લેવાનું જ કામ કરો, બધા એવી રીતે. બરોબર છે. અને પ્રાઇસ તમે લઈ શકો એડવર્ટાઇઝ કરવાનો, તમારે એનો પ્રચાર કરવો તમારી વેબસાઇટનો. બરોબર છે. આ રીતે. વેરી ગુડ, નાઇસ આઈડિયા. પછી આપણે કોઈ પણ સિસ્ટમ છે આપણી એન્ડ્રોઈડ સિસ્ટમ એવી આપણે પીસીમાં નાખવી અને કોઈ પણ વ્યક્તિને જો તેમને ક્યારેક એવી ડિમાન્ડ હોય કે મારે વિન્ડોઝ 7 કાઢી નાખીને વિન્ડોઝ XP કે ગમે બીજી ઓલી નાખવી સિસ્ટમ, એટલે ત્યારે એ લોકોને આપણે જ્યાં શીખવા હોય તો આપણે કરી શકીએ. ડેફિનેટલી. તમે એ પછી એવી અમારા ઘણા સ્ટુડન્ટ એમ વિચાર્યું કે ઓપરેટિંગ સિસ્ટમ ની આખી વેબસાઇટ બનાવી કે તમારે માની લો કે આ ઓપરેટિંગ સિસ્ટમ વાપરી છે, ઈ ટેબમાં તમે સેક્શનમાં જાઓ, તમે ઈ ઓપરેટિંગ સિસ્ટમ ઓનલાઈન વાપરી શકો. વિચાર કરો આખી ઓપરેટિંગ સિસ્ટમ ઓફલાઈન ઓનલાઈન. તમે માની લો કે 0 PC ને એવી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે, તમે તમારો બધો ડેટા ઓનલાઈન. તમે ક્યારે એવું જોયું વિચાર્યું ને કે ભાઈ આખી ઓપરેટિંગ સિસ્ટમ વેબસાઇટમાં કઈ રીતે હોય છે કે તમે શીખશો કે ઓપરેટિંગ સિસ્ટમને વેબસાઇટમાં કઈ રીતે મૂકવી? એવું જ્ઞાન તમને ક્યાંય નહીં શીખવા મળે. બરોબર છે. આ વસ્તુ છે. એટલે પછી તમે માની લો કે શીખો પછી આઈડિયા થાય ને, પછી તો એવા નવા આઈડિયાસ આવે. રોજ તમારે શું કરવાનું ખબર છે? રોજ 5-10 આઈડિયા લઈને આવવાના મારી પાસે કે સાહેબ મને તમે આજના દિવસે જે કઈ શીખે એના ઉપરથી એવો આઈડિયા આવે. આથી ઓનલાઈન સાયબર કાફે ખોલી શકાય. ઓનલાઈન સાયબર કાફે. ઓનલાઈન સાયબર કાફે. 0 PC હોય બધાને એક PC આપી દે, એમાં લોગિન કરી નાખે. ગેમિંગ કાફે.
ઓપરેટિંગ સિસ્ટમ મૂકી દીધી, એની અંદર ગેમ ઇન્સ્ટોલ કરી નાખો, જેને જે ગેમ રમવી હોય ફ્રીમાં રમે, બરોબર છે. બીજું કઈ વાંધો નહીં. ઓનલાઈન કાફે તો એમને ફ્રીમાં છે, હાલવાનું છે, બધા મોબાઈલમાંથી ગેમ રમી શકે ઓનલાઈન, બરોબર, તમારી વેબસાઇટ થ્રુ. સાઈડમાં એડવર્ટાઇઝમેન્ટ મૂકી દો, પૈસા તમને મળવાના એડવર્ટાઇઝમેન્ટ. ફેસબુક છે મફતમાં જ છે, પણ એડવર્ટાઇઝમાં એ જે કમાણો છે ને અત્યારે દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયો, બરોબર છે. સાહસ કરો મિત્રો, કઈ વાંધો નહીં, બરોબર છે, બધા સાથે જ. આપણે હમણાં ક્યારેક ઓલી જાહેરાત આવે છે monster.com હા, હા. વાળાની વેબસાઇટ અમે બનાવી દઈશું તમને આટલામાં, હા. તો એનો બિઝનેસ એક સારો કરવા જેવો છે.